ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે મિત્રો ફરજિયાતપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની બાકી હોય તે કરી લેજો. અને મિત્રો, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. બરાબર છે. હવે સાહેબ વાત કેવી છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આપણી જે લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ આગળના 2 દિવસોમાં આવી રહી છે એના માટે આજથી 1 વર્ષ દિવસ પહેલા પ્રિપરેશન શરૂ કરી છે. ઘણાએ જે છે 8 મહિના પહેલા કરી છે, ઘણા 6 મહિના, ઘણા જે છે 2 મહિના ને ઘણાએ જે છે 15 દિવસ પહેલા કે 1 મહિના પહેલા પણ તૈયારી શરૂ કરી છે. બરાબર. તો બધાની મહેનત જે છે મિત્રો હશે, મહેનતનો રેશિયો જે છે એ અલગ અલગ હશે. કોઈએ બહુ એટલે બહુ વધારે રીડિંગ કર્યું છે, કોઈએ ઉપર છેલ્લું કર્યું છે, તો કોઈને ઓલરેડી આ બધા સબ્જેક્ટ પ્રિપેર હતા એટલે છેલ્લા 15 દિવસમાં રિવિઝન કર્યું હોય વગેરે જેવી સંભાવનાઓ છે. બટ સાહેબ અહીંયા મિત્રો લેક્ચર જોયા હોય મારા 300 જેટલા, રિવિઝન કર્યું હોય, થિયરી કરી હોય, એમસીક્યુ કર્યા હોય, મોક ટેસ્ટ કરી હોય, બરોબર, એ સિવાય ટેબલ્સ કર્યા હોય, અઢળક વાર રિવિઝન, મોડલ પેપર બધું જ કર્યું છે. અને આ બધું કરી એટલે વિદ્યાર્થીને એમ લાગશે કે હું પરિપૂર્ણતાને આરે પહોંચી ગયો છું. બટ મિત્રો એક વસ્તુ, એક સ્ટેપ જે છે મિત્રો હજી બાકી છે. આ બધી વસ્તુ કરીને એ જ્યારે એક્ઝામમાં પેપર આપવા જાય છે પણ પેપર અટેમ્પ કરવાની મેથડ જે છે એની પાસે પ્રોપર નથી. આથી મિત્રો બહુ બધા નેગેટિવ માર્ક સાથે બારો આવે છે. સાચા પડે છે પણ ખોટા પણ એટલા પડે છે, નેગેટિવ પણ એટલા થાય છે. બરાબર. પેપર અટેમ્પ કરવાની મેથડ મિત્રો, તમારી ટ્રીક જે છે, ટેકનિક જે છે પ્રોપર નહીં હોય તો તમે આગળ જે કાંઈ કર્યું બધું ઝીરો થઈ જશે. મેં મિત્રો મારી નજર સમક્ષ દાખલાઓ જોયેલા છે. બહુ એટલે બહુ હોશિયાર વિદ્યાર્થીઓ અઢળક મહેનત દિવસ રાત એક કરેલા હોય કોઈ એક્ઝામ પાછળ, પણ એક્ઝામ દેવા જાય છે તો મિત્રો થોડા ને થોડા માર્કે રહી જાય છે. હવે કોઈ વ્યક્તિ કહી જ ન શકે કે એની પ્રિપરેશનની અંદર જે છે કોઈ ખામી છે, બટ એની પેપર અટેમ્પ કરવાની ટ્રીક જે છે, ટેકનિક જે છે મિત્રો, એમાં ઇસ્યુ છે. બરાબર. તો આ વસ્તુ મેટર કરે છે મિત્રો, સમજે છે? આ વસ્તુ મેટર કરે છે. તમે પેપર કઈ રીતે આપશો. વસ્તુ કે છે પેપર દેવા જાય ને સાહેબ, ઘણા બધા એવા જીનિયસ માણસો છે કે જેમનું રીડિંગ ઓછું હોય. સાંભળજો, હું તમને વાત કરું છું, આ મહત્વની વાત છે. રીડિંગ ઓછું હોય, તમારા જ ગ્રુપમાં કોઈ એવા છે કે એને એકવાર જે તે સમય સારો એવો સિલેબસ પૂરો કર્યો છે, જીપીએસસીના સ્ટુડન્ટ ખાસા હોય, બરાબર, એકવાર સિલેબસ પૂરો કર્યો પછી ગમે ત્યારે એક્ઝામ દેવા જાય ને તો પ્રી તો પાસ કરીને જ આવતા રહે. તો શું એ દર વખતે રિવિઝન કરી રીડિંગ કરીને જાય છે 5-5, 6-6 મહિના? નહીં સાહેબ. એની પેપર અટેમ્પ કરવાની મેથડ જે છે પ્રોપર હોય છે. તો મિત્રો આજે હું તમને આ વાત ઉપર ભાર મૂકવાનો છું. હવે સાંભળજો, જો તમે અત્યાર સુધી આગળના ફિઝિયોના 4-5 લેક્ચર ચૂકી ગયા છો, મેગા લેક્ચર પણ ચૂકી ગયા છો તો ચાલ છે, બટ આજનો લેક્ચર મિત્રો તમારે ના ચૂકાવવો જોઈએ. આ હું 5 મિનિટ ભણાવું કે 5 કલાક ભણાવું મિત્રો, જે કંઈ સમજાવું તમને એ તમે છેલ્લે સુધી જોયેલું હોવું જોઈએ મિત્રો. આ આખી વસ્તુ એવી છે કે તમે બધું જમી લીધું છે બટ પાચન કરવા માટે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ ન હોય તો બધું એમને પડ્યું રહેવાનું છે, એમ છે મિત્રો. તમે જેટલું રિવિઝન, રીડિંગ, મોક ટેસ્ટ બધું આપ્યું છે, બટ અહીંયા મિત્રો જો તમારી ગ્રીપ નહીં હોય તો મિત્રો બધી વસ્તુ જે છે ગોઠવાઈ જશે. 2022ની એક્ઝામમાં મિત્રો બહુ સારા હોશિયાર વિદ્યાર્થીઓ એક્ઝામ સેન્ટરમાં પેપર પૂરું કરીને બહાર આવીને રડતા હતા. એનું કારણ શું? તો કે સાહેબ સમય ઘટ્યો. સમય કેમ ઘટ્યો? તો કે તમારી પેપર અટેમ્પ કરવાની ટ્રીક નથી ને. તમે તો થિયરીમાં 14 માર્કના ક્વેશ્ચન લખતા, ત્યાં સાહેબ અમારે ટાઈમ ન ઘટે, નો જ ઘટે ને ઓબ્વિયસલી. અહીંયા તમારે 180 મિનિટમાં 200 પ્રશ્નો ટીક કરવાના છે. હવે એમાં કોઈ મેથ્સનો એક દાખલો ગણવામાં જો લાગી ગયા તો ત્યાં 4-5 મિનિટ ઘણીવાર જતી રહી. એટલે એક સેકન્ડની કિંમત છે મિત્રો અહીંયા. બરોબર. એટલે આ મિત્રો કદાચ 1 કલાક મિત્રો હું જો આ વસ્તુ સમજાવું તો તમે ઈમાનદારીથી સમજો, તમારા માટે છે મિત્રો. મારા કરતાં પણ વધારે તમારે, મારી માટે નથી મિત્રો. મારે એક્ઝામ તમે જે આપો છો એ નથી આપવાની, તમારે આપવાની છે. આજથી 5 તારીખે મિત્રો તમે 3 કલાક જે એક્ઝામ સેન્ટરની અંદર જાશો, તમે જે કોમ્પ્યુટરની સામે બેઠશો, એક નાની એવી ભૂલમાં મિત્રો તમારી બધી જ મહેનત પાણીમાં જઈ શકે છે. બધી જ વસ્તુનું આપણે ડિટેલ એનાલિસિસ આપણે અહીંયા કરવાનું છે. પેપર અઘરું હશે તો શું થશે સાહેબ, સમય સાહેબ અમારે ઘટે તો શું કરવું, બરાબર, સીબીઆરટીમાં કોઈ ભૂલ પડી જાય તો, કે પછી કેટલા અટેમ્પ કરવા વગેરે જેવા પ્રશ્નો જે સાહેબ, કુલ અહીંયા આપણે 9 મુદ્દા, 10 મુદ્દાઓ જે છે સાહેબ આપણે ડિસ્કસ કરવાના છે. 10 મુદ્દાઓ, બરોબર. છેલ્લે સુધી રહેજો મિત્રો, અને જો નથી જોવો તો અત્યારથી જ જતા રહેજો. આ કોઈ મિત્રો ખોટી વાર્તા નથી ભાઈ. આ તમારા માટે એક ટોપિક જે છે મિત્રો મેં એનાલિસિસ કરીને બનાવ્યો છે. મારું એવું માનવું છે કે આ વસ્તુથી તમારી મહેનતમાં બીજા 50% જે છે મિત્રો ફેર પડી જશે. ઘણીવાર તમને પ્રશ્નનો જવાબ નથી આવડતો છતાં તમે જે છે મિત્રો ટીક કરીને આવશો સાચો. એવી બધી વસ્તુ મેં મારાથી થાય પ્રયત્ન કર્યો છે કે હું તમને આવી બધી વસ્તુ આમાં
કરી શકો. નથી જોવો તો કોઈ વાંધો, તો અત્યારથી જઈ રહ્યો, 2-4 મિનિટ ન જોતા. બરોબર? યસ સર. ચાલો હવે ચા પાણી પીને બેજો, અત્યારે હાથમાં લઈ લેજો. બરોબર? આજે બસ જોવાનો જ છે તમારે મને. બરોબર? કોઈ વસ્તુ લખવાની નથી. 10 અલગ અલગ 9 જેવા મુદ્દા, 10 જેવા મુદ્દા જે છે મિત્રો, તો એને એક એક મુદ્દાને જે છે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે મિત્રો. સમજાય છે? યસ સર. હવે સાહેબ એક્ઝામ સેન્ટરમાં જઈએ છીએ, એક્ઝામ કોમ્પ્યુટરની સામે બેઠીએ છીએ, એટલે જેવા બેઠીને એટલે આપણા હાર્ટબીટ ધીરે 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 ફાસ્ટ થવા લાગે, નર્વસ થવા લાગીએ. શું થશે, કેમ થશે, 1 મિનિટની અંદર હજારો વિચારો જે છે આવવા લાગે. ઘણાએ બહુ સારી મહેનત કરી તો ભવિષ્યના સપના જો હું પાસ થઈ જઈશ ને મમ્મીને કહી દઈશ ને પપ્પાને કહી દઈશ, એવા બધા પણ આવે. બટ મિત્રો વસ્તુ એવી છે કે શરૂઆતની જે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ જે છે ને, એ જ જે છે મિત્રો ટર્નિંગ પોઈન્ટ છે. એને તમે કઈ રીતે હેન્ડલ કરો. કોઈ વિદ્યાર્થી આવે છે, જોરદાર રીડિંગ આવે છે, શરૂઆતના 10 પ્રશ્નો જોવે છે, નથી આવડતા સાહેબ પૂરું, મારી જિંદગી પૂરી, મારું રીડિંગ પૂરું. એટલે ભાઈ એવું ના હોય. બરોબર? તો શરૂઆતમાં મિત્રો ગભરાવાનું નથી. અઘરું હોય કે હેલું હોય, તમારે એઝ ઇઝ ઇટ ન્યુટ્રલ રહેવાનું છે. કાંઈ દુઃખી નથી થવાનું, કાંઈ રાજી નથી થવાનું. બરોબર? એકદમ ન્યુટ્રલ રહેવાનું છે મિત્રો. પેલા મિત્રો જેવું પેપર દેવા જાવ એટલે 1 મિનિટ માટે પરમ શાંતિ, કેમ યોગાસનમાં બેઠા એ રીતે આંખ બંધ કરો, ઊંડા ઊંડા શ્વાસ લ્યો ધીરે ધીરે. જો ભાઈ તમે એમ કે સાહેબ આવું સમજાવવા તમને મને બોલે, ના ભાઈ બધી વસ્તુ આવશે, બટ આ વસ્તુ પણ જરૂરી છે. 1 મિનિટ માટે મિત્રો એકદમ શાંતિ રાખો, ઊંડા ઊંડા શ્વાસ લ્યો, જેથી તમારો સ્ટ્રેસ હશે, જે તમે એક્ઝામ સેન્ટરે આવવા સુધીનો થાક હશે, આ બધું હળવું પડી જવું. જો ઊંડા ઊંડા 10 શ્વાસ લ્યો ને મિત્રો, એનો બહુ ફેર પડે. કોઈ પણ સ્ટ્રેસ, કોઈ પણ ટેન્શન હોય ને મિત્રો, આ 10 ઊંડા ઊંડા શ્વાસ લેવાથી મિત્રો ફેર પડે છે. મારા ખુદના અનુભવ છે. બરોબર? યસ સર. આ પૂરું થાય પછી સ્ક્રીન પર આપેલી તમામ સૂચનાઓ જે છે મિત્રો ધ્યાનમાં લેવાની, ધ્યાનથી વાંચવાની. એમાં કોઈ દિવસ ઉતાવળ નહીં કરે. સાહેબ આખું પેપર મને 200 માર્ક્સનું પેપર છે, સાંભળજો, 200 માંથી મને 180 પ્લસ નું આવડે છે ને, હું જે છે એ સૂચના વાંચી નથી ને મારે ક્યાંક અટેમ્પ કરવામાં, મારી ડિટેલ અટેમ્પ કરવામાં ભૂલ પડી અને મારા રિઝલ્ટમાં મારા માર્ક્સ જ ન આવ્યા. લ્યો ભાઈ, આપણી સાથે એવું ના થાય. એટલા માટે સૂચનાઓ ધ્યાનથી વાંચવાની મિત્રો. ત્યાં ટાઈમર આપ્યું હોય, બરોબર, કે 3 કલાકનો સમય છે, તો પહેલા તો આ જોઈને તમારે સ્ટ્રેસમાં આવવાનું જ નથી. બરોબર? તમારી પાસે પૂરતો સમય છે સાહેબ. બરોબર? 180 મિનિટમાં 200 પ્રશ્ન કરવાના છે. હું એમ કહું 20 તો આપણને નથી જ આવડવાના, તો 180 મિનિટમાં 180 પ્રશ્નો કરવાના છે અટેમ્પ્ટ તમારે. બરોબર? એટલે આ ટાઈમર જોઈને પેનિક નહીં થવાનું. તમને પીસીમાં જ્યાં કાંઈ સમય આપેલો હોય, બરોબર, એ જોઈને પેનિક નથી થવાનું મિત્રો. આ પેલો એકદમ સરળ શાંત મુદ્દો હતો મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. ચાલો હવે આપણે બીજો મુદ્દો લઈએ. બરોબર? હવે સાહેબ પેપર અમને આપી દીધું, પેપર આવી ગયું છે પીસી સ્ક્રીન પર. બરોબર? ધીરે ધીરે અમે પેપર સ્ટાર્ટ કરીએ છીએ. તો વસ્તુ કેવી છે કે ઘણા બધા બહુ બધા મિત્રો કન્ફ્યુઝ હોય, કઈ રીતે કરવું, શું કરવું, કેમ નહીં. જો ભાઈ કાંઈ નહીં, પહેલો જ પ્રશ્ન વાંચ્યો છે સાહેબ, આર્ટિકલનો છે, કન્ફ્યુઝ નથી આવડતો રાવા દો. બરોબર? તો એને જવા દો. આવડે છે તો જ કરો, બાકી ના કરો ભાઈ. પહેલો જ પ્રશ્ન છે મિત્રો, જે તમને નથી આવડતો જવા દો. બીજો નથી આવડતો જવા દો. ત્રીજો નથી આવડતો જવા દો. ચોથો આવડે છે, હા સાહેબ એ આવડે છે, તો અટેમ્પ કરો. તો પહેલા સરળ પ્રશ્નો જે છે ને સોલ્વ કરવાના. જો મિત્રો શરૂઆતના 10 પ્રશ્નો મિત્રો અઘરા આવી ગયા ને એમાં તમે ડિમોટિવેટ થઈ જાવ તો તમારો આખું પેપર ખરાબ જઈ શકે. તો થોડી વાર મિત્રો એને જવા દો, સ્કીપ કરી દો. સમજાય છે? બરોબર? યસ. જે પ્રશ્નનો જવાબ તરત આવડે ને, તરત આવડે એ જ મિત્રો પહેલા ટીક કરો. આની સ્ટ્રેટેજી હું સમજુ. જો ભાઈ આ કોઈને ફરજિયાત નથી, સમજવું ના સમજવું, એપ્લાય કરવું, જેમને ઈચ્છા હોય જ કરી શકે છે. બટ મેં તમને એક આ મારી જવાબદારી બને કે મારે તમને આ વસ્તુ સમજી. જે મિત્રો પ્રશ્નનો જવાબ વાંચો ને એક જ તરત લાઇટ થઈ જાય, બહુ વધારે ડિટેલમાં 1 મિનિટ 2 મિનિટ વિચારવું ન પડે, એવા પ્રશ્નો જે છે ને પહેલા ટીક કરી લેવાના. આ આખા પેપરની વાત કરું છું હું મિત્રો. બરોબર? યસ સર. એક પ્રશ્ન પાછળ 1 મિનિટથી વધારે સમય ના બગાડવો જોઈએ મિત્રો શરૂઆતમાં. બરોબર? આપણે 3 રાઉન્ડ મારશું એટલે કહું છું ભાઈ, આ છેલ્લે સુધી જોશો ને તો જ સમજાય છે. આપણે 1 મિનિટથી વધારે સમય ન બગાડવો જોઈએ મિત્રો. જે અઘરા પ્રશ્ન લાગે છે મિત્રો, બરોબર, જેનો જવાબ નથી આવડતો, એને માર્ક ફોર રિવ્યુ કરીને આગળ વધી જવાનું. સમજાય છે કે નથી સમજાતું મિત્રો? બરોબર? આપણે મોડેલ પેપર આપ્યા છે એટલે આપણને ખબર છે કે ચાલો આમાંથી જે છે આ ચોથો પ્રશ્ન જે છે આપણને શું છે તો કે સાહેબ એ નથી આવડતો, અને માર્ક ફોર રિવ્યુ કરીને આગળ વધી જાઓ. સમજાય છે? આ મિત્રો જે આવડે તરત આવડે એને ટીક કરો. 1 મિનિટથી વધારે સમય ના બગાડો, અને જે નથી આવડતો એને માર્ક ફોર રિવ્યુ કરીને આગળ ચાલવાનું છે મિત્રો. સમજાય છે કે નથી સમજાય? હું એકદમ નિરાતે સમજાય છું ભાઈ, કારણ કે આ છે ને નિચોડ છે. તમે જે કંઈ કર્યું ને એનો નિચોડ છે. આમાં ભૂલ પડે તો બધું ફેલ. બરોબર? યસ સર. હવે જો આ સૌથી મોસ્ટ
ઇમ્પોર્ટન્ટ અને ખરેખર સમજ્યા જેવું, ખરેખર એપ્લાય કર્યા જેવું છે. સાહેબ પેપર કેમ આપવું? જો ભાઈ પેપર 3 રાઉન્ડમાં આપવાનું. આ મારી પોતાની પદ્ધતિ છે ભાઈ, બરોબર? મારી પોતાની પદ્ધતિ છે કે આવ્યું ને જેમ ફાવે દઈને વીવું એવું નહીં. આ 3 રાઉન્ડ કરવાના સાહેબ તમારે, 3 રાઉન્ડ મારવાના. પહેલા રાઉન્ડમાં તો કે સાહેબ જેટલા મને 100% શ્યોરિટી વાળા હોય કે ભાઈ પહેલો જ પ્રશ્ન છે, બરોબર, કે હ્યુમન બોડી જે છે એની અંદર સૌથી મોટું હાડકું કયું? સાહેબ મને આના માટે મારે વિચારવું જ નથી પડે એમ કે સીધું જ ફીમર છે તો સીધો ટીક કરીને આગળ હાલતા. આ 100% શ્યોરિટી વાળો પ્રશ્ન થયો. તો જેટલા 100% શ્યોર હોય એનો મતલબ શું થયો કે ઈઝી હોય, બરોબર? એનો એક આખો રાઉન્ડ લેવાનો. પેલા હોલ પેપરમાંથી મિત્રો આ રીતે જે છે મિત્રો માત્ર ઈઝી ક્વેશ્ચન જે છે, ઈઝી એટલે થોડા ઘણા અઘરા હોય છતાં પણ આવડી જાય છે, બધામાં ઇન્ક્લુડ કરવાના, બરોબર? અને એને એ માત્ર ઈઝી ક્વેશ્ચન જે છે એ અટેમ્પ કરો. બટ કેમ અટેમ્પ કરો? તો કે ઝડપથી અટેમ્પ કરો. સાહેબ સૌથી મોટું હાડકું જે છે એ ફીમર છે, એમાં મારે વિચારવાનો ન હોય, 10 સેકન્ડની અંદર જવાબ આવે, બરોબર? બાકીની બીજી 50 સેકન્ડ 60 મિનિટ 60 સેકન્ડ મળે છે એક પ્રશ્ન માટે, બરોબર? એ પેપરની આપણે આપણી રીતે સેટ કરેલી છે. એ 60 માંથી 10 સેકન્ડ બગડીને 50 સેકન્ડ વધી બીજા પ્રશ્નમાં હું એડ કરી દઈશ. તો જેટલા 100% શ્યોર હોય એને પહેલા કરો. પછી તો કે રાઉન્ડ 2 લ્યો કે જેમાં 50-50. સાહેબ 1 થી લઈને 200 સુધીના પ્રશ્નો જે છે, સાંભળજો, આ 1 થી લઈને 200 સુધીના પ્રશ્નો જે છે સાહેબ એમાંથી મેં રાઉન્ડ 1 સાહેબ એક પહેલો રાઉન્ડ જે છે ને સાહેબ એમાં તમે 118 ટીક કરી લીધા, બરોબર? મને ઈઝી કેટલા લાગ્યા? તો કે સાહેબ 118. જેમાં 100% શ્યોર હોય એવો કેટલા લાગ્યા? 118. એટલે આખા 200 પર પહેલો રાઉન્ડ લઈ લીધો. હવે બીજા રાઉન્ડ ની અંદર સાહેબ આ 1 થી 200 માં જે છે 50% જેટલા જ હોય કે સાહેબ મેં એક પ્રશ્ન જે છે એ વાંચ્યો છે આખો, એના 1, 2, 3 ને 4 MCQ આપ્યા છે, એમાંથી A અને D એ નથી જ આવતા, એ ખબર પડી ગઈ. અને આ C ને B જે છે બે માંથી એક આવે તો સાહેબ એને 50% શ્યોરિટી વાળા પ્રશ્ન કહેવાય. જેમાં થોડું વિચારવું પડે એવા પ્રશ્નો હોય ને એને રાઉન્ડ 2 ની અંદર કરો. 50-50 શ્યોરિટી વાળા છે જેને મોડરેટ કહેવાય. સમજાય છે કે નથી સમજાતું? સમજાય? યસ સર. અને પછી સાહેબ ત્રીજો રાઉન્ડ આવશે કે જે હાર્ડ આવવાનો છે, બરોબર? જે હાર્ડ એટલે કે તમે ચાલુ રીડિંગમાં સાહેબ જે અમને હાર્ડ લાગ્યો, જેને માર્ક ફોર રિવ્યુ કરીને આપણે આગળ ચાલી ગયેલા છીએ, બરોબર? તો એવા બધા જે છે સાહેબ એની અંદર જે છે જેટલા હાર્ડ લાગે એ પ્રશ્ન પર હવે નજર મારવાની છે. તો તમારું પેપર સાહેબ 180 મિનિટ તમને મળે છે, 3 કલાક મળે છે સાહેબ. 3 કલાકમાં કેટલા રાઉન્ડ લાગવા જોઈએ સાહેબ? એટલીસ્ટ 3 રાઉન્ડ લાગવા જોઈએ. આ આઈડિયલ મેથડ છે ભાઈ કોઈ પણ પેપર અટેમ્પ કરવા માટેની. એટલે સાહેબ આમાં બધાથી મેઇન વસ્તુ શું? તો કે રાઉન્ડ 1 ની અંદર ફૂલ સ્પીડ રાખવી. આ સૌથી મહત્વની વાત છે, કારણ કે એ આપણને આવડવાના છે, એમાં વધારે સમય બરબાદ નથી કરવાનો. અને રાઉન્ડ 2 જે છે સાહેબ એ સૌથી વધારે સમય લે છે, રાઉન્ડ 3 કરતા પણ, કારણ કે આમાં આપણને 50% આવડે છે, 50% નથી આવડતું, એમાં વિચારવું પડશે બહુ બધું. રાઉન્ડ 3 માં અમુક વસ્તુ ખબર છે નથી આવડવાની, નથી જ આવડવાની, બરોબર? 100% એક્યુરેસી કોઈની ના હોય ભાઈ, 100% એક્યુરેસી કોઈની ન હોય કે 200 માંથી 200 આવે એમ, કે 190 ટીક કરે ને 190 એ 90 સાચા પડે, બરોબર? એવી 100% એક્યુરેસી કોઈની ના હોય. બહુ રેર કેસ જે મહાન વ્યક્તિ હોય એની હોય, મારી ખુદની ના હોય, તમારી ના હોય, બરોબર? એટલે આપણે એ મુજબ ચાલવાનું જ નહીં કે હું જેટલા ટીક કરું એટલા મારા સાચા જ હોય, બરોબર? એ બધું ભગવાન પર છોડી દેવાનું. બટ રાઉન્ડ 1, 2, 3 ઈઝી, મોડરેટ, હાર્ડ. 100% શ્યોરિટી વાળા, 50% શ્યોરિટી વાળાને છેલ્લે મિત્રો હાર્ડ લેવાના, જેને માર્ક ફોર રિવ્યુ મૂકેલા છે એ. સમજાય છે કે નથી સમજાતું મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો સાહેબ આપણે 3 ટોપિક પૂરા કર્યા. ત્યારબાદ સૌથી પહેલા સરળ, પછી મધ્યમ ને છેલ્લે મુશ્કેલ પ્રશ્નો આ રીતને લેવાનું રહેશે. ઓકે, યસ સર. જો ભાઈ સમય મેન વસ્તુ છે આમાં, બરોબર? આથી નેક્સ્ટ ટોપિક પણ આપણો એવો છે સમયનું આયોજન. પ્રશ્ન કેટલા છે સાહેબ? 180. મિનિટ્સ કેટલી છે આપણી પાસે? તો કે સાહેબ 180. તો સાહેબ એની અંદર કઈ રીતે અમે જે છે બધી વસ્તુ સેટ કરીશું? જો સાહેબ હું એમ કહું કે ઈઝી પ્રશ્નો છે, જેમ કે પ્રશ્ન પૂછો, જો પૂછાણો છો કે હાર્ટની અંદર કેટલી ચેમ્બર હોય? 4 સાહેબ. વિચારવું પડે ના સાહેબ? હું એમ કહું કે કિડનીનો ફંક્શનલ કેવો છે? પૂછાણો તો હા સાહેબ. કેટલો સમય લાગે? તો કે સાહેબ કાંઈ ન લાગે, 10 સેકન્ડ લાગે. સમજાય છે? એવા ઈઝી પ્રશ્નો જે છે સાહેબ જેમાં 10 સેકન્ડ લાગે, બરોબર? તો 1 મિનિટને આપણે 6 પ્રશ્ન આરામથી ઈઝી પ્રશ્નો સિલેક્ટ કરી શકીએ, બરોબર? બટ આપણે એટલું બધું 1 મિનિટના 2 જ પ્રશ્ન આપણે કરવાના છે, બરોબર? તો સાહેબ હું એમ કહું કે પહેલી 60 મિનિટ એટલે કે સાહેબ પહેલી 1 કલાક જે છે સાહેબ આપણે તો કે સૌથી પહેલા તો સાહેબ આપણે કોને આપવાના છીએ? તો કે ઈઝી વાળું જે છે રાઉન્ડ 1 જે છે સાહેબ
એને આપશું, બરાબર. તો એમાં 100% શ્યોરિટી વાળા હોય સાહેબ, એ પહેલી 1 કલાકની અંદર જે છે સાહેબ થઈ જવા જોઈએ. મને સાહેબ 100 પ્રશ્નો આવડે છે તો એ 60 મિનિટ્સની અંદર થઈ જવા જોઈએ, જે ઈઝી હોવાના છે, મારે એમાં વધારે વિચારવું પડે એમ નથી હોતું, બરોબર છે. 100 પ્રશ્નો જે છે સાહેબ એટલીસ્ટ અહીંયા ટીક થઈ જવા જોઈએ 60 મિનિટ્સની અંદર. સમજાય છે? તો કે સરળ પ્રશ્નો પહેલા ને ઝડપથી કરવાના છે, એટલા માટે સમય 0 થી 60 મિનિટ શરૂઆતની. જો ભાઈ ગોટાળો નથી થઈ જતો ને, બરોબર ને, તો વાંધો નહીં. આગામી આ પહેલી 60 મિનિટ 1 કલાક પછી બીજી 1 કલાક જે છે સાહેબ, એમાં 50% શ્યોરિટી વાળા સાહેબ પ્રશ્નો આપણે કરી, તો એમાં જેમ કે 50 પ્રશ્નો, જો ભાઈ આમાં બેમાં ફેર પડી શકે, તમારે આ 100 છે એની જગ્યાએ હું એમ કહું 135 પ્રશ્નો ઈઝી લાગે છે, તો 60 મિનિટની જગ્યાએ સાહેબ આ 75 મિનિટ પણ થઈ શકે છે. એમાં કઈ ટેન્શન નહીં લેવાનું, આમાં પ્લસ માઇનસ થાય બધું. આ ખાલી તો તમને એક રોડમેપ આપું છું, બરોબર. પછી નેક્સ્ટ 60 મિનિટ જે છે સાહેબ, એની અંદર જે છે આપણે બીજા 50% વાળા હોય એ પ્રશ્ન કરવાના કે જેમાં આપણે એટલીસ્ટ 50 પ્રશ્નો કરી શકો જોઈએ. 60 મિનિટની અંદર 50 પ્રશ્નો, આ 60 મિનિટની અંદર 100 પ્રશ્નો. બંનેમાં મિત્રો ક્વોલિટી ક્વોન્ટિટી સમજાય છે? યસ સર. ઓકે, યસ સર. કારણ કે આમાં થોડું વિચારવું પડે, એટલે 1 મિનિટ માટે આપણે એક પ્રશ્ન માટે 1 મિનિટ આપણે આપીએ છીએ. અહીંયા જે છે એક પ્રશ્ન માટે 0.30 સેકન્ડ આપીએ છીએ, અડધી મિનિટ આપણે આપીએ છીએ. અને છેલ્લી 1 કલાક જે છે, જો સાહેબ આ પ્રમાણે બધા ના જ ચાલી શકે, બટ આપણે પ્રયત્ન કરવાનો. છેલ્લી કલાક, ત્રીજી કલાક જે છે મિત્રો, જેટલા બાકી પ્રશ્નો છે એની ઉપર નિરાતે વિચારવાનું. માર્ક ફોર રિવ્યુ વાળા છે એને પણ જોવાના, બરોબર. અને છેલ્લે મિત્રો 15 થી 20 મિનિટ તો બાકી જ રાખી દેવાની આપણે, કારણ કે એ છેલ્લી અંતિમ 10 થી 15 મિનિટ જે છે રિવ્યુ માટે રાખવાની છે આપણે, બરાબર. બાકીના તમામ પ્રશ્નો પર નજર કરવાની, જેમાં માર્ક કરેલા પ્રશ્નો પર આવો અને રિવ્યુ કરો મિત્રો, કે ભાઈ આ મારો બરો આમાં મને આવડશે કે નથી આવડે. સમજાય છે? ટાઈમ કઈ રીતે મેનેજમેન્ટ કરશો સાહેબ? તો કે સૌથી પહેલો કલાક જે છે સાહેબ મને આવડે છે, 100% શ્યોર છે, એમાં હું સ્પીડ આપી શકું છું, હા સાહેબ, તો એટલીસ્ટ 100 પ્રશ્નો એમાં ટીક થઈ જાય તો ઇનફ છે. 60 મિનિટમાં 100 પ્રશ્ન થઈ જાય તો બીજી 120 મિનિટમાં 100 પ્રશ્ન જ કરવાના છે સાહેબ, બરાબર. તો બીજી 120 મિનિટમાં 100 પ્રશ્ન કરવાના છે, બીજી 60 મિનિટ બીજા કલાકમાં સાહેબ બીજા પ્રશ્નો કરું તો ત્રીજા 60 મિનિટની અંદર 50 પ્રશ્નો રહે, જેમાંથી આપણને બધા તો આવડવાના નથી, બરાબર. માર્ક ફોર રિવ્યુ છે, એમાં નજર મારવાની છે કે આવડશે કે નહીં આવડે એમ. ઓકે, સમજાય છે કે નહીં? સૌથી પહેલા સરળ હોય, પછી મધ્યમ હોય, છેલ્લે મુશ્કેલ, ને છેલ્લે રિવ્યુ માટે જે મૂકેલા છે એના પર નજર કરવાની રહેશે. ટાઈમ સમજાય છે મિત્રો કે નથી સમજાતું? જો ભાઈ હું અમથો પરસેવો નથી પાડતો, ભાઈ તમારી માટે છે આ બધું. ત્યારબાદ ટેકનિકલ સબ્જેક્ટ જે છે, ટેકનિકલ સેક્શન જે છે કઈ રીતે આપે. હવે વસ્તુ કેવી છે, જો ભાઈ આમાં આપણી એક્ઝામની અંદર એવું બની શકે ગૌણ સેવામાંની જેમ, કે ગૌણ સેવામાં એવું હોય કે ટેકનિકલ અલગ, નોન ટેકનિકલ અલગ. આપણી એક્ઝામમાં બધું ભેગું આવે છે, બરોબર. પણ ઇન કેસ જો બે અલગ આવે કે ભેગું આવે, તો એના માટેનું વસ્તુ કે જો ભેગું બધું આવે છે, કે પેલો એક પ્રશ્ન ટેકનિકલનો, પાછા 3 નોન ટેકનિકલ, પાછા 3 ટેકનિકલ, તો આ પ્રશ્ન મિત્રો અહીંયા લાગુ નહીં પડે. બટ જો મિત્રો એવું હોય તો મિત્રો જે સબ્જેક્ટ તમારો વધારે મજબૂત હોય ને એને પહેલા લેવાનું. મુદ્દો શું છે? મુખ્ય વાત, જે વિભાગમાં તમે ઝડપથી માર્ક્સ મેળવી શકો એને પહેલા કરવાનું. જેમ કે સાહેબ મારું એનેટોમી, ફિઝિયો, ફાર્મેક આ બધું સારું છે, તો ટેકનિકલના 100 માર્ક્સ જે છે હું પહેલા લઈ લઈશ, બરોબર. જો ટેકનિકલ મજબૂત હોય તો પહેલા ટેકનિકલ પૂરું કરી લઈશ, બરોબર. પછી ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, રીઝનિંગ, જીકે જે છે પછી લઈશ, બરોબર. અને જો સાહેબ મારું નોન ટેકનિકલ વધારે મજબૂત હોય તો હું પહેલા નોન ટેકનિકલ કરીને મારો કોન્ફિડન્સ જે છે બિલ્ડ કરી લઈ, બરોબર. પછી જે છે ટેકનિકલ અટેમ્પ કરીશ. ટૂંકમાં જે તમને આવડે છે એ પહેલા કરવાનું. પણ આવું ક્યારે થાય? જ્યારે બંને અલગ અલગ આપ્યું હોય ત્યારે. ભેગું આપ્યું ત્યારે મિત્રો આ વસ્તુ આપણે લાગુ પડતી નથી. ઓકે, યસ સર. ચાલો, આ ગેસ વર્ક કઈ રીતે કરવું? જો ભાઈ આમાં છે ને એક, આ મેં તમને ખાલી ઉદાહરણ માટે સમજાવ્યું. હું એમ કહું કે રિસ્ક લેવાની છે વાત આપણે અહીં કરીએ છીએ, બરોબર. રિસ્ક. હવે જો એવું બને કે તમારા એક્ઝામની અંદર નેગેટિવ માર્ક નથી, 0.25 માઇનસ નથી થતા, તો સાહેબ અમે બધા પ્રશ્નો ટીક કરી નાખીએ, બીયા વગર, ડર લગાડ્યા વગર. બીવાની વાત જ નથી થતી, કારણ કે નેગેટિવ થતા જ નથી, તો બધા પ્રશ્નો અટેમ્પ કરી લઈએ. બટ આપણે અહીંયા સાહેબ માઇનસ થાય છે, નેગેટિવ સિસ્ટમ છે, તો આપણે અટેમ્પ કરવામાં ધ્યાન રાખવાનું. હવે જો વસ્તુ કેવી છે, 50% વાળા હોય કે ગેસ કરવાનું હોય તો કેવું થાય, 2 ક્વેશ્ચન ઓપ્શન જે છે એલિમિનેટ થાય છે, કે એ ને બી બંને તો નથી જ આવતા સાહેબ, બરાબર. એ એલિમિનેશન મિત્રો પ્રોસેસ કહેવાય છે મિત્રો. કયા
કયો પ્રશ્ન આવે છે, કયો જવાબ આવે છે એ નથી આવડતો, બટ કયા નથી આવતા એ તો આવડી જાય. એ બી બે નીકળી ગયા તો સી ડી એમાંથી એક રહે મિત્રો. એમાં તમે મિત્રો એજ્યુકેટેડ ગેસ જે છે મિત્રો વાપરી શકો છો. એટલે કે તમારી શિક્ષણાત્મક વિચાર શક્તિ જે છે મિત્રો એને દોડાવી લેવાની છે ચારે તરફ, પૂરું પાટ સ્પીડમાં દોડાવી લેવાની છે. બરાબર. અને કદાચ બે માંથી એક આવે છે, આવડી ગયું તો બેસ્ટ, નથી આવડ્યું તો તમે રિસ્ક લ્યો તો બે માંથી એક કા સાચું પડશે કા ખોટું પડશે. 50% સાચા પડવાની જવાબદારી છે, પોસિબિલિટી છે, ને 50% ખોટો પડવાની જવાબદારી. બરાબર. તો આ મિત્રો વ્યાજબી કહેવાય. આ બધું ક્યારે થાય? જ્યારે તમને મિત્રો એમ લાગે કે હજી ગેસ વર્ક કરવાની જરૂર છે ત્યારની વાત છે. બરાબર. અને મિત્રો સંપૂર્ણ બ્લાઇન્ડ ગેસ જે છે મિત્રો એ ટાળી દેવાનું. કાંઈ ખબર નથી પડતી સાહેબ, શું આવે કાંઈ નથી ખબર. મેથ્સનો એક પ્રશ્ન છે સાહેબ, સોલ્વ કરીને તૂટી ગયો, એક જવાબ નથી આવતો, ચોકડી મારજો ભાઈ. એવો પ્રશ્ન ટીક કરવાનો થતો જ નથી. સમયનો યોગ્ય ઉપયોગ કરો અને સારા ગુણ મેળવવા માટે સ્માર્ટ ગેસ વર્ક કરવાનું રાખો. સાહેબ એક આપણે નેગેટિવ છે એટલે આ ભૂલી જાઓ. બરાબર. આ કરીશું બટ આ તો ક્યારેય નહીં કરીએ. બે પ્રશ્નમાં તુક્કો, બે એમસીક્યુમાં તુક્કો લાગે છે તો જ આગળ ચાલવાનું, બાકી એક પણમાં નથી લાગતો તો જવા દેવાને. સમજાય છે કે નથી સમજાતું મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? બરાબર છે? યસ સર. તો હવે આપણે એમાં આગળ ચાલીએ. અને એ છે મિત્રો સીબીઆરટી મિત્રો એક્ઝામ આપણે દેવા બેઠીએ ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. જો ભાઈ આ મહત્વનો મુદ્દો છે. બરોબર. ક્વેશ્ચન નંબર ચેક કરતું રહેવાનું છે ભાઈ આપણે. બરોબર. ક્વેશ્ચન નંબર જે છે ચેક કરતી રહેવાનું. જો આપણે અહીંયા જો આપણે મતલબ કે આપણે તો લાઈન ટુ લાઈન દેતા જ હોઈએ છીએ. બરોબર. ઉપર જે છે પેલેટ્સ આખી આવેલી હોય છે, એમાં તમારે જોતું રહેવાનું છે કે કેટલા કેટલા બાકી છે, કેટલા જે છે માર્ક ફોર રિવ્યુ માટે મૂક્યા છે, કેટલાના જવાબ આપી દીધા છે, કેટલાના નથી આપ્યા, કેટલા માર્ક ફોર રિવ્યુ માટે છે. બરોબર. આવું બધી વસ્તુ મિત્રો સાથે મિત્રો કરતી રહેવાની છે, જેથી તમને ખબર પડે કે સાહેબ મેં 50 પ્રશ્નો ટીપ કર્યા, એમાંથી મેં જે છે 35 પ્રશ્નો માર્ક ફોર રિવ્યુ માટે મૂક્યા છે. આ વસ્તુ જોઈએ છે તો તમને ખ્યાલ આવશે કે સાહેબ પેપર અઘરું છે. 50 પ્રશ્નો જે છે એમાંથી મેં 3 જ પ્રશ્નો જે છે માર્ક ફોર રિવ્યુ માટે મૂક્યા છે, બાકીના બધા આન્સર કરી દીધા સાહેબ, તો પેપર ઇઝી છે અને મને આવડે છે, મારા ફેવરનું પેપર છે. એટલે ક્વેશ્ચન નંબર ચેક કરતા રહો, એનું સ્ટેટસ ચેક કરતા રહો. બરોબર. પછી દરેક પ્રશ્ન સોલ્વ થયો છે તેની ખાતરી સેવ થયો છે તેની ખાતરી પણ કરતું રહેવાનું છે મિત્રો. ભૂલમાં સેવ અથવા તો સેવ આપવાનું ભૂલાઈ જાય છે મિત્રો. બરોબર ને? માર્ક ફોર રિવ્યુ અપાઈ જાય છે તો છેલ્લે આપણે મિત્રો સમય ના વેસ્ટ થવો જોઈએ, ટાઈમ વેસ્ટ ના થવો જોઈએ. બરોબર. યસ સર. અને ત્રીજો પ્રશ્ન છે છેલ્લે સબમિટેડ આન્સર જે છે ને એને રિવ્યુ કરવા. છેલ્લા લાસ્ટમાં સાહેબ ત્યારે આખું પેપર આપણું પૂરું થઈ જાય મિત્રો, ત્યારે આખું જે બધું સબમિટ કરીએ એ પહેલા જે છે એ આપણે આન્સર જોઈ લેવાના છે સાહેબ, કે કોઈ જે છે નોટ અટેમ્પ તો નથી રહી ગયો ને, કોઈ માર્ક ફોર રિવ્યુ માટે મૂક્યો છે ને એના પર નજર કરવાની બાકી તો નથી રહી ગઈ ને. બરાબર. કોઈ જે છે આપણે ટીક કરી નાખ્યો છે અથવા તો કોઈ બાકી છે વગેરે જેવી વસ્તુઓ જે છે આપણે જોવાની રહેશે. ને છેલ્લે મિત્રો સબમિટ કરતા પહેલા અનઆન્સર્ડ ક્વેશ્ચન જે છે ખાસ ચેક કરવાના છે કે સાહેબ મેં કુલ 200 માંથી 3 પ્રશ્નોના જવાબ જે છે સાહેબ નથી આપ્યા. આવું બધું ચેક કરતું રહેવાનું મિત્રો. અને તમારી પાસે સાહેબ હજી 30 મિનિટ છે ને તમે આવા 30 પ્રશ્નોના જવાબ નથી આપ્યા તો સાહેબ હું એમ કહું પ્લીઝ હજી એકવાર નજર મારી લો. કાંઈક એવું બને કે આપણે વાંચી લઈએ એમાંથી સ્પાર્ક થઈ જાય, યાદ આવી જાય. બરાબર. સીધું મિત્રો સબમિટ નહીં કરી દેવાનું. આ બધી વસ્તુ જે છે એના પર નજર રાખવાની રહેશે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? જો કંટાળો આવશે બટ આ તમારી માટે ખરેખર કામનું છે. સમયનો સારો આયોજન કરો ને એક પણ પ્રશ્ન છોડ્યા વગર પેપર સોલ્યુશન સબમિટ કરો. બરોબર. યસ સર. જો ભાઈ ખરેખર બ્લાઇન્ડ ગેસ નથી કરવાનો, બટ નજર માર્યા વગર તમે આન્સર જે છે ન આપો એ વસ્તુ તો ખોટી બનશે ને. ઓકે ચાલો, આ મહત્વનો મુદ્દો છે કે એક્ઝામ દરમિયાન શું ના કરવું જોઈએ. બરોબર. એકના એક પ્રશ્નમાં અટકી ના જવું જોઈએ. સાહેબ મેથ્સનો એક દાખલો ગણ્યો છે અને મારી જે છે 7 મિનિટ ખાઈ ગયો છે તો સાહેબ જવા દેવાય એ પ્રશ્નને. બરાબર. ભલે આપણને આવડતો હોય 7 મિનિટ અત્યારે પહેલા નહીં આપી, છેલ્લે વધશે ને તો આપી, બાકી અત્યારે એને 7 મિનિટ શું 4 મિનિટ પણ હું આપવા માટે બંધાયેલો નથી, કારણ કે 4 મિનિટની અંદર મારે સાહેબ કેટલા પ્રશ્નો લેવાના છે. બરોબર છે. યસ સર. તો એકના એક પ્રશ્નમાં ક્યારે અટકી નહીં જવાનું મિત્રો. જો એવો પ્રશ્ન લાગે તો એને માર્ક કરીને માર્ક ફોર રિવ્યુ કરીને આગળ વધી જવાનું રહે. સમજાય છે? યસ સર. પછી બીજા વિદ્યાર્થીઓ શું કરે છે તે ક્યારે જોવામાં ધ્યાન ના આપવું. બરોબર. ઘણા આપણે એક્ઝામ દેવા જાય ને એટલે આપણને એવું જોઈએ મારી કરતા બાજુવાળા બધા કોન્ફિડન્ટ છે, કેવા તૈયારી કરીને આવ્યા છે. આપણું હારામાં હારું વાંચ્યું હોય તો આપણને કોન્ફિડન્સ ન આવે એટલે આજુબાજુમાં જ જોવા રહીએ.
બરોબર, ભાઈઓ બહેનો ભાઈઓને જોતા હોય એવું ના થવું જોઈએ ભાઈ. એટલે તમારા પર ધ્યાન આપો, તમારો સમય કિંમતી છે. આ બાજુવાળા ભાઈ જે છે ને કમાભાઈ, એના પર ધ્યાન નહીં આપવાનું. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. સમય જોઈને પેનિક ના થવું ભાઈ. બરોબર, સાહેબ મારી તો 1.5 કલાક વહી ગઈ, 1.5 જ કલાક બાકી છે ને હજી મારા સાહેબ 100 પ્રશ્નો બાકી. ભલે બાકી રહે ભાઈ, પેનિક થવાથી બધી વસ્તુ અમુકની બગડવાની છે ભાઈ. એટલે આરામથી હેન્ડલ કરવાનું બધું. બરોબર, યસ સર. શાંતિથી પ્લાન મુજબ ચાલો. જો ભાઈ પ્લાન વગર તમે પેપર દેવા ન જતા. પ્લાન હોવો જોઈએ કે 3 રાઉન્ડ માર, કોઈ પણ તમે તમારી રીતે પણ પ્લાન સેટ કરી શકો. હું એક્ઝામ દેવા જાઉં તો મારો ટાર્ગેટ જ હોય કે સાહેબ મારે 3 રાઉન્ડ મારવાના છે. પહેલા રાઉન્ડમાં 100% સ્કોર વાળાને સ્પીડમાં ઉપાડ લેવાના છે. પછી હું ટાઈમ આપીશ 50% વાળાને. પછી સાહેબ જે ખરેખર નથી આવડતા, હાર્ડ લાગે છે, એની પર નજર મારીશ 2-3 વાર. એકાદો 2, 3, 4 માં સ્પાર્ક થઈ ગયું, મને આવડી ગયું તો પછી છેલ્લે હું જે છે સાહેબ સબમિટ કરતા પહેલા મારું સ્ટેટસ જોઈ લે, કેટલા નથી અટેમ્પ કર્યા, કેટલા અટેમ્પ કર્યા છે. બરોબર, યસ સર. કેટલા માર્ક ફોર રિવ્યુમાં છે, આ બધું જોઈ લેવાનું રહેશે. ઓકે, ઉતાવળમાં મિત્રો રોંગ ઓપ્શન ક્લિક ન કરવો. ફૂલ સ્પીડ, વધારે પડતી સ્પીડ આપવામાં પાછું આવું પણ થાય. બરોબર, ધ્યાનથી વાંચો મિત્રો, પછી જ જવાબ જે છે મિત્રો સિલેક્ટ કરો, પછી જ આન્સર જે છે આપવાનો છે. ઉતાવળમાં બી ની જગ્યાએ સી ના થઈ જાય, સી ની જગ્યાએ ડી ના થઈ જાય, ડી ની જગ્યાએ એ ના થઈ જાય. બરોબર, પછી એવું થાય કે સાહેબ અહીંયા ઘરે આવીને સાહેબ મેં તો આ આન્સર લખ્યો ને આમાં આમ કેમ આવે છે, એવું ના થવું જોઈએ. બરોબર, શાંત રહેવાનું છે મિત્રો, સ્માર્ટ રીતે પેપર આપવાનું છે. બરોબર, જેથી માર્ક બને. તમે જ્યાં એક્ઝામ સેન્ટરમાં જાઓ ને ત્યાં તમારે એમ જ સમજીને જાઓ કે હું આ ક્લાસમાં બધાથી હોશિયાર છું, એટલે તમે વેલ કોન્ફિડન્ટ રહેશો. બરોબર, યસ સર. બાકી બધા બોગા છે એમ સમજીને જ જવાનું આપણે. અને 9મો મુદ્દો, છેલ્લી 15 મિનિટ સાહેબ જે છે મહત્વની છે. છેલ્લી 15 મિનિટ જે છે મહત્વની છે. એમાં શું કરશો તો કે માર્ક ક્વેશ્ચન, માર્ક ફોર રિવ્યુ માટે જેટલા આપ્યા છે એ બધા પર સાહેબ એકવાર નજર કરી લો. જેમ કે 12 પ્રશ્નો જે છે માર્ક ફોર રિવ્યુ માટે આપ્યા છે, તો એ 12 પ્રશ્નો પર શું કરવાનું છે તો કે સાહેબ નજર કરી લેવાની છે. સમજાય છે મિત્રો? યસ સર. આન્સર બદલવો હોય તો માત્ર પૂરતો વિશ્વાસ હોય તો જ બદલવો. મતલબ કે સાહેબ અઠ્ઠે હું બી માંથી સી નહીં ટીક કરી નાખી. મને અચાનક યાદ આવી ગયું સાહેબ મારે તો આ એએસટીમાં જે છે એ અગરમાં આમ કરવાનું હતું ને અહીંયા આમ થઈ ગયું. બરોબર, તો એવું ના થવું જોઈએ. એક લોજિક સાથે જ મિત્રો આન્સર બદલવો. ઘણી વાર એવું છે સાચો ટીક કર્યો ને પાછા આપણે બદલી નાખી, પછી એમ યાર પેલા ટીક કર્યો સાચો હતો. બરોબર, એવું ના થવું જોઈએ ભાઈઓ. ઓકે, યસ સર. છેલ્લી 2-3 મિનિટમાં કોઈ નવા પ્રશ્નમાં ફસાઈ ના જવું. બરોબર, ઓકે. આગળનું બધું થઈ ગયું હોય, સમય બગાડવો નહીં, ફક્ત માર્ક ક્વેશ્ચન જોવાના જ રહેશે. આગળનું તમે 100%, હું એમ કહું 200 જે છે આ 200 માંથી 185 પ્રશ્નો જે છે સાહેબ તમે ટીક કરી દીધા છે. બરોબર, અથવા તો આમાંથી જે છે સાહેબ 170 પ્રશ્નો સાહેબ એને આન્સર આપી દીધા છે. બાકીના બીજા સાહેબ 15 પ્રશ્નો જે છે આપણને આવડવાના જ નથી, એ પણ જે છે અનઆન્સર કરી દીધા છે. અને બાકીના જે છે સાહેબ બીજા 15 જે છે સાહેબ માર્ક ફોર રિવ્યુમાં છે, તો એને છેલ્લે તમારે નજર મારી લેવાની છે. એટલે બીજા કોઈ પ્રશ્નમાં જરૂર નથી. મતલબ કે શાંતિથી મિત્રો કામ કરો, સમજદારીથી કામ લ્યો ને આત્મવિશ્વાસ સાથે પેપર પૂર્ણ કરવાનું રહેશે. ઓકે, યસ સર. ત્યારબાદ મિત્રો આ બધી આપણી સ્ટ્રેટેજી, નવા ટોપિક્સ પૂરા થયા છે મિત્રો. મહત્વનો પ્રશ્ન, જો પેપર અઘરું આવે તો સાહેબ, જો ભાઈ પેપર અઘરું આવે તો એ બધાને અઘરું આવે. તમારી માટે અલગથી પેપર અઘરું નથી કાઢ્યું, કોઈને તમારી સાથે પર્સનલી કોઈ દુશ્મની નથી ભાઈ. બરોબર, જો તમારું રીડિંગ ઓછું છે ને તમને પેપર અઘરું લાગે તો એ તમારો પ્રશ્ન છે. બટ તમે રીડિંગ કર્યું છે છતાં પેપર અઘરું લાગે છે, મતલબ કે બધાને અઘરું લાગવાનું છે. આજ કોઈ વ્યક્તિ એવો છે સાહેબ 100% સિલેબસ પૂરો કર્યો છે, અથવા તો ટેકનિકલનું જે છે બધા સબ્જેક્ટ પૂરા કર્યા છે, બરોબર, અને એને અઘરું લાગે છે તો બધાને અઘરું હશે પેપર. ટેન્શન નહીં લેવાનું. તો એ એક વેલ બેલેન્સ પેપર રાખ્યું હશે એને, બરોબર, બોર્ડ્સ દ્વારા. તમારા માર્ક્સ બીજા વિદ્યાર્થીઓ કરતા સારા હોવા જોઈએ, એ જેટલું ધ્યાન રાખવાનું. બરોબર, અઘરું છે ઓલું શું છે કે નહીં, તમારા સારા હોવા જોઈએ. 100% પેપર આવડવું જરૂરી નથી. 100% શ્યોરિટી સાથે સાહેબ હું એમ કહું કે 200 માર્ક્સનું છે તો 200 નું આવડે. ચાલો હવે હું તમને કહું, મેં સંપૂર્ણ 200 માર્ક્સનો સિલેબસ જે છે સાહેબ 10 વાર રિવિઝન કર્યો છે. મારી તૈયારી સારી છે. હું એક્ઝામ દેવા જાઉં છું, બરોબર, અને પેપર મને અઘરું લાગે છે એટલે મારા ઘરણ ભાંગી જાય, મારો આત્મવિશ્વાસ નબળો. પણ એવું નહીં હોય ભાઈ. આ 200 માંથી સાહેબ મને 112 જ આવડ્યા છે. આ 10 વાર રિવિઝન માર્યું છતાં, મતલબ કે આ પેપર અઘરું છે. અને બીજાને હું એમ કહું 100 માર્ક્સ છે અટકતું હશે, જો તમે આવી મહેનત કરેલી છે ને તો. આ કોન્સેપ્ટ મગજમાં સેટ કરીને જાજો. આથી મિત્રો તમને
ગભરાશો નહીં, બરોબર. તમારી તૈયારી પર વિશ્વાસ રાખવાનો છે. શાંત મનથી ઈઝી ક્વેશ્ચન સાહેબ, જો આ સૌથી મહત્વનો મુદ્દો આ છે. પહેલો રાઉન્ડ લ્યો સાહેબ, ઈઝી ક્વેશ્ચન લ્યો, તમને આવડતા 100% આવડતા એ પ્રશ્ન લ્યો, શાંત મનથી ને ઝડપથી કરવાનું છે. ટાઈમનું પ્રોપર મેનેજમેન્ટ હોવું જોઈએ, બરોબર. આખું પેપર અટેમ્પ કરીને જ બહાર નીકળે. અટેમ્પ એટલે એવું નહીં કે નથી આવડતા તો અટેમ્પ કરવાના, મતલબ કે પ્રોપરલી જે છે સાહેબ અટેમ્પ થવું જોઈએ, બરોબર. યસ સર. આત્મવિશ્વાસ રાખવાનો છે, તમારી મહેનત રંગ લાવશે એક દિવસ ભાઈ, બરોબર. ગભરાશો નહીં, ધીરજ રાખો, સ્માર્ટ રીતે કામ કરો અને સારા પરિણામ તરફ આગળ વધો મિત્રો. અને આ સાથે મિત્રો આપણા બધા જ મુદ્દા જે છે મિત્રો અહીંયા પૂરા થાય છે મિત્રો, બરોબર છે. તો સાહેબ વાત પૂરી કરીએ પહેલા તમે અને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ્સ કરતા રહો. મારા ખ્યાલથી હવે આપણે આગળ એક્ઝામ સુધી મિત્રો વિડીયોમાં નહીં મળીએ, લગભગ એવું લાગે છે મિત્રો. એક્ઝામ પછી સાહેબ પેપર સોલ્યુશન સાથે મળીશું. તો મિત્રો કમેન્ટ્સની અંદર લખો કે આજનો આ વિડીયો તમને ઉપયોગી થયો છે. શું તમે આપણે અહીંયા જે કંઈ સમજાવ્યું એ પ્રમાણે ચાલવા માંગો છો? તો મને ખબર પડે કે ભાઈ મારી મહેનત પાણીમાં નથી ગઈ, બરોબર છે. ઓકે સરજી, ચાલો હાલો બીજું કાંઈ નહીં કહીએ, આપણે બધા જ મિત્રો લાગી જાઓ. બેસ્ટ ઓફ લક. હવે મિત્રો જેટલું કરવાનું તેટલું કરી લીધું, નવી વસ્તુ કોઈ પકડવાની જરૂર નથી. જૂની વસ્તુ જે 8 વાર 10 વાર રિવિઝન મારી લીધી એને પણ કરવાની જરૂર નથી. કોઈ સેક્શન વીક ઝોન લાગતો હોય કે સાહેબ મને ટકાવારી વાળું ચેપ્ટર જે છે એમાં તકલીફ પડે છે, ચાલો લાવો બુક્સ, ટકાવારી વાળું ચેપ્ટર પૂરું કરી લો. મને જે છે સાહેબ એનેટોમીની અંદર જે છે એન્ડોક્રાઇન સિસ્ટમમાં સાહેબ મને હોર્મોન્સ યાદ નથી રહેતા, ચાલો ને ભાઈ ઈ લઈને બેઠી જાઓ. એટલે સિલેક્ટેડ વસ્તુ જ સાહેબ કરવાની રહેશે, બરાબર. લાગત હવે બધું કરવા નહીં જવાનું. ચાલો મિત્રો, હવે વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.